गुड इवनिंग विद्यार्थी मित्रों। धोरण 9 प्रकरण 10 प्रथम लेक्चर में आपनु स्वागत है। આપણે બહુ મજાનું ચેપ્ટર આજે ભણવાના છીએ, ગુરુત્વાકર્ષણ। શરૂઆતમાં સામાન્ય પ્રશ્ન છે કે ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય એવી કુદરતી ઘટનાઓ જણાવો। તો એ તો બધી આપણે ઘણી બધી ઘટનાઓ જણાવી શકીએ, એ પૈકીને ખાલી અમુક ઉદાહરણો આપણે કહીએ કે ઝાડ ઉપરથી ફળ તૂટે, એ ફળ તૂટી અને નીચે પડે છે, એ ગુરુત્વાકર્ષણને લીધે એવું થાય છે। એ જ રીતના ચંદ્ર પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે, આજુબાજુ ફરે છે, તો એ ગુરુત્વાકર્ષણને લીધે ફરે છે। એ જ રીતના ચંદ્ર અને પૃથ્વી અને બીજા બધા ગ્રહો સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે, એ પણ ગુરુત્વાકર્ષણને આભારી છે। ગુરુત્વાકર્ષણને લીધે થાય શું કે સૂર્ય દરેક વખતે એ આજુબાજુ ફરતા હોય ને એને પકડી રાખે। જેમ આપણે પેલું લંગીચી હોય એને આમ ગોળ ગોળ ફેરવતા હોય તો આપણા હાથની લીધે દોરી ટાઈટ રહે છે અને ગોળ ગોળ ફરે છે। જો આપણે આપણા હાથની દોરી ટાઈટ ના રાખીએ તો શું થશે, છોડી દઈએ તો એ લંગીચિયાનો પથ્થર છે એ કોઈ એક દિશામાં ફંગોળાઈ જશે, બરાબર। પણ એવું થતું નથી જ્યાં સુધી આપણા હાથમાં દોરી પકડેલી રાખેલી હોય અને આપણે ઘુમાવતા હોય ત્યારે। તો સૂર્ય પણ શું કરે છે, પોતાના ગુરુત્વાકર્ષણને લીધે આજુબાજુ બધા ગ્રહો, એમાં આપણી પૃથ્વી પણ આવી ગઈ, ચંદ્ર પણ આવી ગયા, બધા સૂર્યની આજુબાજુ ફરતા હોય છે। એ જ રીતના ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરતો હોય છે। એ જ રીતના આપણે પૃથ્વી ઉપર ઊભા રહી શકીએ છીએ ગુરુત્વાકર્ષણને લીધે। આમ તો ખરેખર આપણી પૃથ્વી છે એ એવું કહેવાય છે કે પોતાની કાલ્પનિક ધરી ઉપર ગોળ ગોળ ફરે છે। પૃથ્વી બે પ્રકારની ગતિ કરે, પોતાની કાલ્પનિક ધરી ઉપર પણ ફરે, સાથે સાથે પૃથ્વી સૂર્યની આજુબાજુ પણ ફરે। પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી ઉપર જે ફરે છે એને એનું ધરી ભ્રમણ પણ કહેવાય છે। ધરી ભ્રમણ અંગ્રેજીમાં કહેવાય છે ને સ્પિન મોમેન્ટ, સ્પિન ગતિ। પોતાની આજુબાજુ જ ફરવું એને કહેવાય એની સ્પિન ગતિ, એને શું કહેવાય, એની સ્પિન ગતિ કહેવાય। અને સૂર્યની આજુબાજુ ફરવું એને કહેવાય એની કક્ષીય ગતિ। સૂર્યની આજુબાજુ ફરવું એને કહેવાય છે એની કક્ષીય ગતિ। તો આ બધી ઘટનાઓ ગુરુત્વાકર્ષણને આભારી છે, બરાબર। તો આ સામાન્ય ઉદાહરણો છે કે ઝાડ ઉપરથી ફળ તૂટે તો એ નીચે પડે છે, ગુરુત્વાકર્ષણને લીધે છે। ચંદ્ર પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે, એ પણ ચલો પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે। આ બંને લીધે આપણે પૃથ્વી ઉપર ઊભા રહી શકીએ છીએ। જો પૃથ્વી તો પોતાની કાલ્પનિક ધરીની આજુબાજુ એટલે કે સ્પિન ગતિ કરે છે, જો એવું થતું હોત તો આપણે એ સ્પિન ગતિને લીધે પડી જોત। જડત્વનો ગુણધર્મ હોય એટલે આપણું પગ હોય એ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે। પેલો આપણે ગઈકાલે એના આગળના વિડીયોમાં જોયું હતું એવું, પરંતુ એવું થતું નથી, એ ગુરુત્વાકર્ષણને લીધે થાય છે। તો પૃથ્વી પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ કરતી હોવા છતાં પણ આપણે પડી જતા નથી અને આપણે ઊભા રહી શકીએ છીએ। ઓકે, તો આ સામાન્ય ગુરુત્વાકર્ષણ કે જેમાં કુદરતી ઘટનાઓ જોવા મળે છે એ આપણે જોયું। બીજો પ્રશ્ન છે કે સફરજન તૂટીને પૃથ્વીની સપાટી ઉપર આવે છે, તૂટીને નીચે આવે છે, એટલે કે સુરેખ ગતિ કરે છે, બરાબર। જ્યારે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર એ પૃથ્વીની આજુબાજુ કક્ષીય ગતિ કરે છે, ચંદ્ર ગોળ ગોળ ફરે છે, કક્ષીય ગતિ કરે છે। તો આવું કેમ? બંને ગુરુત્વાકર્ષણના જ ઘટનાઓ તો છે કે ફળનું નીચે તરફ પડવું, સુરેખ ગતિ થવી, એ પણ ગુરુત્વાકર્ષણને લીધે થાય છે, અને ચંદ્રનું પૃથ્વીની આજુબાજુ ફરવું એ પણ ગુરુત્વાકર્ષણને આભારી છે। પણ એમાં તો વર્તુળાકાર લગભગ ગતિ થાય છે, તો આવી ગતિ કેમ થાય છે તો એ આપણે સમજાવવાનું છે। તો જો ફળ જ્યારે પડે ને એ વખતે મુક્ત પતન કરે છે। મુક્ત પતન એટલે એનો પ્રારંભિક વેગ શૂન્ય છે। આપણે ભણી ગયા છીએ કે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ કેવો હોય, શૂન્ય, બરાબર। એટલે એનો પ્રારંભિક વેગ શૂન્ય છે, પછી એના ઉપર માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ લાગે છે, ગુરુત્વાકર્ષી પ્રવેગને લીધે।
અને ગુરુત્વાકર્ષી પ્રવેગ એ અધો દિશામાં છે, પૃથ્વી તરફ, સપાટી તરફ, એટલે ફળ નીચે પડે છે અને સુરેખ ગતિ કરે છે. તો આ સફરજનની વાત કરી છે અહીંયા કે સફરજન તૂટતી વખતે એનો પ્રારંભિક વેગ શૂન્ય છે, કારણ કે મુક્ત પતન છે અને એના ઉપર માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પરિણામે સફરજન અધો દિશામાં સુરેખ પથ પર અને એના ઉપર ગુરુત્વ પ્રવેગ જ લાગે છે, તો કઈ ગતિ કરશે? અચળ પ્રવેગી ગતિ કરી પૃથ્વીની સપાટી ઉપર આવીને પડે છે, માટે સુરેખ ગતિ કરે છે. બરાબર, એટલે કે સફરજન મુક્ત પતન કરે છે. જ્યારે ચંદ્રના કિસ્સામાં આવું નથી. ચંદ્રનો પ્રારંભિક વેગ શૂન્ય નથી, એનો તો વેગ ફિક્સ છે, અચળ છે, એનો કંઈક વેગ હાજર જ છે. તો પછી પેલી નિયમિત વર્તુળમય ગતિ જેવું થયું કે ભાઈ અચળ વેગથી વર્તુળાકાર ગતિ થઈ શકે. તો ચંદ્રનો પ્રારંભિક વેગ શૂન્ય નથી અને પ્રારંભિક વેગ શૂન્ય નથી તો પછી નીચે તરફ જવાની શક્યતા નથી. ઓકે, તો ચંદ્રના કિસ્સામાં એમ નથી, એનો પ્રારંભિક વેગ શૂન્ય નથી. એના ઉપર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ ચંદ્રના કક્ષીય ગતિપથના જે તે બિંદુ આગળ એના વેગને લંબ દિશામાં હોય છે. તો ચંદ્રના કિસ્સામાં જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રની કક્ષીય ગતિ એટલે કોઈની આજુબાજુ ફરવું, કક્ષીય ગતિના જે તે બિંદુએ સ્પર્શકની દિશાને લંબ. હવે આપણે ભણી ગયા તત્કાલીન વેગ આપણે આવતો હતો, તત્કાલીન વેગ તમે ભણ્યા હતા ને, વેગ હોય ગતિપથના કોઈપણ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો વર્તુળ ગતિમાં કોઈપણ બિંદુએ તમે સ્પર્શક દોરશો ને, આવી વર્તુળ ગતિ હોય એમાં કોઈપણ બિંદુએ સ્પર્શક દોરો તો આમ આ રીતના આવે અથવા તો આ રીતનો આવે સ્પર્શક. તો સ્પર્શક આવે જે તે બિંદુએ. તો ચંદ્રના કિસ્સામાં કક્ષીય ગતિમાં શું થયું? તો ચંદ્રના કિસ્સામાં એની જે કક્ષીય ગતિ થતી હોય એમાં જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકને લંબ લાગે અને વર્તુળ ગતિમાં સ્પર્શકને લંબ દિશામાં ગુરુત્વાકર્ષણ બળ જે લાગતું હોય એ વર્તુળના કેન્દ્ર તરફ હોય, પેલા કેન્દ્રગામી બળની દિશામાં. ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળની દિશામાં. એટલે એવું કહેવાય કે આ પૃથ્વી એટલે અર્થ અને ચંદ્ર એટલે મૂન. તો આ ત્રિપરિમાણમાં આકૃતિ જોવાની છે અને આમ ઢાળીને કે પૃથ્વી છે અને પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે. તો એ વખતે થશે શું કે દાખલા તરીકે ચંદ્ર ફરતો ફરતો અહીંયા આવ્યો તો અહીંયા એનો સ્પર્શક આ રીતના દોરી શકાય. આપણે અહીંયા વિષમ ઘડી દિશામાં એની ગતિ ધારીએ છીએ તો સ્પર્શક આપણે આ રીતના દોરી શકીએ. વેગ સ્પર્શકની દિશામાં હોય અને જે ગુરુત્વાકર્ષણ બળ હોય એના ઉપર લાગતું એ સ્પર્શકને લંબ તરફ કેન્દ્ર તરફ હોય. એટલે કે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ બીજું કશું નહીં પણ પેલું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આવું જ્યારે અહીંયા આવશે, ચંદ્ર થોડો આગળ આવશે, દાખલા તરીકે ગતિ કરતો કરતો ચંદ્ર અહીંયા આગળ આવ્યો તો અહીંયા સ્પર્શક આવશે આ રીતનો, તો એનો વેગ આ દિશામાં બતાવાય. પણ એ વખતે પેલું કેન્દ્ર તરફનું બળ આ બાજુ લાગશે, એટલે કે એ વખતે ગુરુત્વાકર્ષણ બળ આ બાજુ લાગશે. આવું દરેક વખતે થશે. આ ત્રિપારિમાણિક આકૃતિ છે ને એટલે તમને એક્ઝેક્ટ વર્તુળ નહીં દેખાય. ત્રિપારિમાણિક આકૃતિ છે તે તમને લંબવૃત્ત દેખાય. બરાબર, એટલે અને એકચ્યુઅલી બધા ગ્રહો છે એક્ઝેક્ટ વર્તુળાકાર ગતિ કરતા પણ હોતા નથી, આવી લંબવૃત્તીય ગતિ કરતા હોય છે. લંબવૃત્ત એ જ વર્તુળનો એક ભાગ છે. બરાબર, એટલે એની તમારે ચિંતા કરવાની નથી. આ અહીંયા આવશે એટલે વળી પાછું સ્પર્શક આમ આવશે તો એ વખતે એના ઉપરનું ગુરુત્વાકર્ષણ બળ આ રીતના લાગશે. એટલે કે સ્પર્શકને લંબ, સ્પર્શક હોય એ જ દિશામાં વેગ હોય તો ગુરુત્વાકર્ષણ બળ હંમેશા સ્પર્શકને લંબ લાગે છે, એટલે કે કેન્દ્રગામી બળની દિશામાં લાગે છે. એટલે કે આ કિસ્સામાં ચંદ્રની કક્ષીય ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ અહીંયા ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે. એટલે આ કિસ્સામાં એવું લખાય કે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વાકર્ષી બળ.
કેન્દ્રગામી બળ ઇક્વલ ટુ ગુરુત્વાકર્ષી બળ, એટલે કે ચંદ્રની પૃથ્વીની આજુબાજુની કક્ષીય ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. જો આવું કેન્દ્રગામી બળ લાગતું ના હોત, આવું કેન્દ્રગામી બળ દાખલા તરીકે લાગતું નથી, તો શું થાત કે જે બિંદુથી કેન્દ્રગામી બળ લાગવાનું બંધ થઈ જાય ગુરુત્વાકર્ષી બળ સ્વરૂપે, તો એ વખતે જે પેલો આ ચંદ્ર છે એ સ્પર્શકની દિશામાં ગતિ કરવા માંડે, સ્પર્શકની દિશામાં, એટલે સુરેખ ગતિ કરે. પણ એવું થતું નથી. એટલે કે આવું કેન્દ્રગામી બળ ન હોત તો ચંદ્ર સ્પર્શકની દિશામાં સુરેખ ગતિ કરતો હોત. અહીં અમે ઉદ્ગાર ચિહ્ન મૂક્યું છે, પણ આવું થતું નથી. સફરજનના કિસ્સામાં શું છે? પ્રારંભિક વેગ 0 છે, એટલે કે મુક્ત પતન કરે છે, અને મુક્ત પતન થાય છે માટે સુરેખ ગતિ કરે છે. ચંદ્રના કિસ્સામાં શું છે? પ્રારંભિક વેગ 0 નથી, અને જે વેગ છે એનું મૂલ્ય અચળ છે, ઝડપ અચળ છે, ઝડપ અચળ છે, અને એ કક્ષીય ગતિ કરે છે. તો માટે એ ફરે છે અને સફરજન સુરેખ ગતિ કરે છે. ઓકે, તો આપણો પ્રશ્ન હતો કે સફરજન જમીન ઉપર આવે છે જ્યારે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર એ પૃથ્વીની આજુબાજુ કક્ષીય ગતિ કરે છે. તો એનો ટૂંકમાં જવાબ આપવો હોય તો સફરજનનો પ્રારંભિક વેગ 0 છે, જ્યારે ચંદ્રનો પ્રારંભિક વેગ 0 ન હોતો કંઈક વેલ્યુ ધરાવે છે અને અચળ છે વેગનું મૂલ્ય. વેગનો સદિશ તો અચળ નથી, એ તો ક્ષણે ક્ષણે સ્પર્શકની દિશામાં સદિશ બદલાય, પણ મૂલ્ય અચળ રહે. અને અહીંયા ચંદ્રના આ કક્ષીય ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ પૃથ્વીનું ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે. તો આ સમજ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. દરેક વિગત મેં લખેલી છે, એટલે એક વખતે શાંતિથી તમે વિડીયો જોતો વાંચતા પણ રહેજો. ચલો, હવે એક પ્રવૃત્તિ આપી છે આપણને આના સંદર્ભમાં કે ભાઈ દોરીના છેડે નાનો પથ્થર બોધવાનો, એટલે લંગીચિયું બનાવવાનું, બરાબર, અને પછી તમારે આમ આ રીતના ફેરવવાનું. તમે આ રીતના ફેરવો ને મિત્રો, એટલે આ સમતલ, આ ઉપરનું સમતલ, આવા સમતલને કહેવાય સમક્ષિતિજ સમતલ. તો જો તમે આમ ફેરવો ને તો તમે સમક્ષિતિજ સમતલમાં ગોળ ગોળ ફેરવો છો એમ કહેવાય. બીજું ફેરવવાની એક બીજી પણ મેથડ છે લંગીચિયા, તમે આમ પણ ફેરવી શકો. તમે આમ ફેરવો ને તો કયું સમતલ આવો? આ સમતલ આવો. આને ઉર્ધ્વ સમતલ કહેવાય. તમે આમ ફેરવો છો એટલે કે તમે ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકાર ગતિ કરાવી રહ્યા છો. તમે આમ ફેરવો છો એટલે તમે સમક્ષિતિજ સમતલમાં, આરાય સમતલમાં, આ સમતલમાં તમે વર્તુળાકાર ગતિ કરાવી રહ્યા છો. તો અત્યારે હાલ આપણે આ સમતલમાં વર્તુળાકાર ગતિ કરાવીએ છીએ. તો લંગીચિયું હોય, દોરીના નીચે એક નાનો પથ્થર બોધી અને પછી બીજા છેડાના હાથમાં પકડી અને પછી તમે એને ગોળ ગોળ સમક્ષિતિજ સમતલમાં તમે ફેરવો, એવી પ્રવૃત્તિ કરવાનું કીધું છે. તો જ્યાં સુધી તમે ફેરવતા રહેશો ત્યાં સુધી દોરી ટાઈટ રહેશે. દોરી શું રહેશે? ટાઈટ. એટલે પેલો પથ્થર આપણે આમ કરી દઈશું તો પથ્થર એ આપણા હાથને અનુલક્ષીને, આપણું હાથ કેન્દ્રમાં આવો, હાથને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરશે. તો એ વખતે શું થાય? દોરીનું તણાવ બળ છે ને એ પથ્થરને વર્તુળ ગતિ કરવા માટેનું જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. વર્તુળ ગતિ થવી હોય તો કેન્દ્રગામી બળ હોવું જોઈએ, અને એ કેન્દ્રગામી બળ બીજું કોઈ બળ પૂરું પાડતું હોવું જોઈએ. ચંદ્રના કિસ્સામાં વર્તુળ ગતિ માટેનું કેન્દ્રગામી બળ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે. દાખલા તરીકે સૂર્યની આજુબાજુ પૃથ્વીની વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્યનું પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે. એમ આપણે લંગીચિયું ફેરવી રહ્યા છીએ તો લંગીચિયાની વર્તુળાકાર ગતિ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ એ આપણા હાથનું તણાવ બળ, આપણું હાથ અને દોરી વચ્ચે દોરી છે તો એ પથ્થરની સાથે દોરી કનેક્ટેડ છે, તો દોરીનું તણાવ બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. પણ આપણે જાણીએ છીએ કે કોઈ એક ક્ષણે આપણે લંગીચિયાને છોડી દઈએ તો શું થશે? એ લંગીચિયું કોઈ એક દિશામાં સુરેખ ગતિ કરશે. એ જે દિશામાં સુરેખ ગતિ કરશે ને મિત્રો, એ દિશા કેવી છે કે વર્તુળ ગતિ થાય છે. માટે જે બિંદુએથી તમે એ છોડી દીધો પથ્થરને, એ બિંદુએથી તમારે તણાવ આપવાનું બંધ કરી દીધું. તો
તો તણાવ આપવાનું બંધ કરી દીધું એટલે એ વખતે પથ્થર સ્પર્શક અગ્ર સ્પર્શકની દિશામાં તમે જે દિશામાં ફેરવતા હશો એ દિશામાંના સ્પર્શકની દિશામાં પથ્થર સુરેખ ગતિ કરશે. તમે જાણો છો આ પ્રયોગ, બરાબર? તો એક પ્રવૃત્તિ છે, કંઈ આ પરીક્ષામાં તો પ્રવૃત્તિ તમારે લખવાની હોતી નથી, પણ આ વસ્તુ સમજવા માટે છે કે જેમ અહીંયાથી કેન્દ્રગામી બળ ના લાગતું હોત તો ચંદ્ર કયો જોત તો સ્પર્શકની દિશામાં જતો રહત. એવું અહીંયા પણ છે કે ભાઈ દોરીને છેડે નાનો પથ્થર બાંધો, બીજા છેડાને તમે પકડી અને વર્તુળાકાર માર્ગે સમક્ષિતિ સમતલમાં ગતિ કરાવો તો પથ્થરની વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એટલે કેન્દ્ર તરફ લાગતું બળ એ આપણા હાથ વડે દોરી મારફતે પથ્થર પર લાગતું તણાવ બળ પૂરું પાડે છે. કયું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તણાવ બળ પૂરું પાડે છે, બરાબર? જ્યાં સુધી આ કેન્દ્રગામી બળ પથ્થર પર લાગતું રહેશે ત્યાં સુધી એ પથ્થર ગોળ ગોળ વર્તુળાકાર ગતિ કરશે, બરાબર? બીજું, આ વર્તુળાકાર ગતિ કરે તો તમે વિચારો કે એ વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? તો તમે જેટલી દોરી લોબી લીધી છે, દોરીના એક છેડે પથ્થર છે અને એક છેડો તમારા હાથમાં છે અને તમે આમ ફેરવી રહ્યા છો તો એ વર્તુળ બન્યું તો એ દોરીની ત્રિજ્યા એ વર્તુળની ત્રિજ્યા એ દોરીની લંબાઈ જેટલી થાય કે નહીં? તો આ થોડું વધારાનું છે કે ભાઈ વર્તુળની ત્રિજ્યા એ દોરીની લંબાઈ જેટલી થાય. અમે એક્સ્ટ્રા લખ્યું છે કે આ વર્તુળની ત્રિજ્યા દોરીની લંબાઈ જેટલી થાય એ રેડિયસ ઇઝ ઇક્વલ ટુ લેન્થ બનશે. તો એ તમને આવડવું જોઈએ. જ્યારે તમે દોરીને છોડી દો છો એ વખતે શું થાય છે? કેન્દ્રગામી બળ પછી નહીં લાગે, કેન્દ્રગામી બળ શૂન્ય થઈ જાય અને કેન્દ્રગામી બળ શૂન્ય થઈ જાય એટલે જે બિંદુથી કેન્દ્રગામી બળ વર્તુળના જે બિંદુએ શૂન્ય થઈ જાય એ બિંદુએથી પેલો પથ્થર સ્પર્શકની દિશામાં સુરેખ ગતિ કરવા માંડે. દાખલા તરીકે આ ગોળ ગોળ ફરે છે પથ્થર અને તમે અહીંયાથી છોડી દીધું તો છોડી દો તો પછી આ સ્પર્શકની દિશામાં આ પથ્થરની ગતિની દિશા આમ જવા માટે સુરેખ ગતિ કરે. જો તમે છોડી નહીં દો તો આ રીતના વર્તુળ ગતિ કરશે. સમજાય છે? ઓકે. તો એ વખતે શું થશે? પથ્થરના પોતાના જડત્વના ગુણ આપણે યાદ છે ને કે પેલો વળાંક લેતી વખતે આપણે કાચ તરફ, દરવાજાના કાચ તરફ આપણે જતા હતા કે આપણું શરીર તો એવું માને છે કે ભાઈ આપણે તો એ તરફ જવાનું છે. એમ અહીંયા જેમ જેમ આ ગોળ 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 ફરે છે તો એવું માને છે કે મારે સ્પર્શકની દિશામાં જવાનું છે, પણ પેલું કેન્દ્રગામી બળ એને ખેંચી રાખે છે. પણ અહીંયા પણ એનું મન એવું થાય છે કે ભાઈ મારે સ્પર્શકની દિશામાં જવાનું છે, પણ અહીંયા કેન્દ્રગામી બળ નથી અને કેન્દ્રગામી બળ નથી તો પછી સ્પર્શકની દિશામાં જતું રહેશે, બરાબર? એટલે આવું થાય છે. કદાચ તમે સ્પર્શક વિશે ભણ્યા નથી એવું મને લાગે છે. એટલે સ્પર્શક કોને કહેવાય? તો આ વર્તુળ હોય એમાં કોઈ પણ બિંદુએ, વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલી રેખા કે જે એક જ બિંદુએ વર્તુળના પરિઘને સ્પર્શ કરતી હોય એવી કોઈ પણ રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. વર્તુળના પરિઘ ઉપર દોરેલી રેખા કે જે પરિઘને કોઈ એક જ બિંદુએ સ્પર્શતી હોય એવી કોઈ પણ રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. જે સુરેખાઓ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુને સ્પર્શે એ બિંદુ પાસેનો બિંદુ પાસેનો સ્પર્શક કહેવાય છે અથવા તો સ્પર્શ રેખા પણ કહેવાય છે. દાખલા તરીકે અહીંયા આ રેખા દોરી તો આ વર્તુળના બી બિંદુએ સ્પર્શે છે તો આ ABC રેખાના બી પાસેનો સ્પર્શક કહેવાય. એ રીતના PQR છે એ એક જ બિંદુએ સ્પર્શે છે, ક્યુ બિંદુએ સ્પર્શે છે તો PQR એ ક્યુ પાસેનો સ્પર્શક કહેવાય. હંમેશા સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા આ એકબીજાને લંબ હોય, આ યાદ રાખવાનું. સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા લંબ હોય. જો વર્તુળ ગતિ થતી હોય તો સ્પર્શકની દિશામાં વેગ અને વેગમાન આવે. વર્તુળ ગતિ થતી હોય તો સ્પર્શકની દિશામાં વેગ અને વેગમાન આવે. આપણે નિયમિત વર્તુળમય ગતિમાં ભણી ગયા કે કેન્દ્રગામી પ્રવેગ એ ત્રિજ્યાની દિશામાં આવે.
કેન્દ્રગામી પ્રવેગ કયો આવશે? ત્રિજ્યાની દિશામાં આવશે અને ત્રિજ્યાની દિશામાં કેન્દ્રગામી બળ પણ આવે. તો કેન્દ્રગામી બળ અને એનું નામ જ કેન્દ્ર તરફનું કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગ એ ત્રિજ્યાની દિશામાં આવે, વેગ સ્પર્શકની દિશામાં આવે. તો વર્તુળ ગતિમાં એકચ્યુઅલી નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી બળ અથવા તો કેન્દ્રગામી પ્રવેગ અને વેગ એકબીજાને લંબ હોય છે. કેવા હોય? લંબ હોય છે. એ આપણે જોયું છે. આ સ્પર્શક કોને કહેવાય એના માટે મેં આ આકૃતિ તમને અહીંયા બતાવેલી છે. સ્પર્શક વર્તુળની ત્રિજ્યાને તે બિંદુએ લંબ હોય છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર. બીજું, વર્તુળનો એક જ સ્પર્શક હોય, એક બિંદુએ બે સ્પર્શક ક્યારે પણ ના હોય. એવું ના, એક વખત આ બાજુ સ્પર્શક તમે દોર્યો પછી તમે ઓમ ના દોરી શકો, સેજ ત્રસો ના દોરી શકો. અનન્ય સ્પર્શક હોય. કોઈ પણ વર્તુળના બિંદુને એક અને માત્ર એક જ સ્પર્શક હોય, કારણ કે સ્પર્શક જે તે બિંદુએ કોઈ રાશિની દિશા દર્શાવે, દિશા દર્શાવવાનું સૂચન કરે. આપણે કીધું કે વેગ સ્પર્શકની દિશામાં હોય તો વેગની દિશા દર્શાવે. હવે એક બિંદુએ બે સ્પર્શક હોય તો એક જ બિંદુએ બે દિશા થઈ. દાખલા તરીકે હું કહું કે ભાઈ કોઈ એક્સ વ્યક્તિ કઈ બાજુ ગઈ, તો આપણે કહીએ કો તો આ બાજુ ગઈ, કો તો આ બાજુ ગઈ, કો તો આ બાજુ ગઈ. તો એટ અ ટાઈમ તમે એક જ દિશા બતાવે, પણ તમે એવું કહી શકો કોઈ વ્યક્તિ ઓમ ગઈ, આવું તો ના કહેવાય. તો એક જ સ્પર્શક હોય એ એક બિંદુને એક જ સ્પર્શક હોય અને એક જ સ્પર્શક હોય માટે એને એક બિંદુએ એક જ દિશા હોય, બે દિશા હોઈ શકે નહીં. તો એ પણ તમે ખાલી નોલેજ માટે યાદ રાખજો. ચલો, હવે આગળનો પ્રશ્ન છે કે બ્રહ્માંડનો દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે. આપણે જાણીએ છીએ ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે કોઈ પણ બે પદાર્થો, એક પહેલો પદાર્થ બીજા ઉપર જેટલું આકર્ષણ બળ લગાડે એટલું જ બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે. બરાબર. છતાં પણ ઝાડ ઉપરથી સફરજન તૂટે. હવે ઝાડ ઉપરથી સફરજન તૂટે એનો મતલબ શું છે કે પૃથ્વી સફરજન ઉપર આકર્ષણ બળ લગાડે છે. તો પછી ઊંધું પણ કહેવાય કે સફરજન પૃથ્વી ઉપર પણ આકર્ષણ બળ લગાડે. પૃથ્વી સફરજન ઉપર આકર્ષણ બળ લગાડે તો પૃથ્વી સફરજન પર પણ આકર્ષણ બળ લગાડે. છતાં સફરજન પૃથ્વી તરફ જાય પણ પૃથ્વી સફરજન તરફ જતી નથી, એ તો આપણે જાણીએ છીએ. તો આવું કેમ થાય છે? તો આપણે એ થોડું સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન આવો છે કે બ્રહ્માંડનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, છતાં ઝાડ ઉપરથી સફરજન તૂટે તો સફરજન પૃથ્વી તરફ ગતિ કરે છે પણ પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી નથી. આમ તો પેલા આકર્ષણના નિયમ મુજબ પૃથ્વીને પણ સફરજન તરફ ગતિ કરવી પડે. બરાબર. હવે આવું કેમ થાય છે? તો જો ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ પહેલા પદાર્થ વડે બીજા પદાર્થ ઉપર જેટલા મૂલ્યનું બળ લાગે એટલા જ મૂલ્યનું બળ બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ ઉપર લાગે પણ વિરુદ્ધ દિશામાં લાગે. એટલે બે પદાર્થ હોય તો આ પદાર્થ આને કહે કે તમે મારી બાજુ આવો, તો પછી આ પદાર્થ પણ એવું કેમ કે તમે મારી બાજુ આવો. તો સફરજન જ્યારે નીચે તરફ આવતું છે એટલે એનો મતલબ કે પૃથ્વીએ સફરજનને કીધું કે તમે નીચે આવો, તો પછી સફરજન પણ પૃથ્વીને એવું કેમ કે તમે ઉપર આવો ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ. તો ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ પૃથ્વી જેટલા બળથી સફરજનને પોતાની તરફ આકર્ષે એટલા જ બળથી સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષતી હોય. એ તો ચોક્કસ છે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ. તો એનો મતલબ કે પૃથ્વી વડે સફરજન પર લાગતું આકર્ષી બળ અને સફરજન વડે પૃથ્વી પર લાગતું આકર્ષી બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે. આ સિમ્પલ છે. બરાબર. પણ ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, F બરાબર ma પરથી. તો પ્રવેગને હું સૂત્રનો કરતા બનાવું તો બળ ભાગ્યા દળ. પ્રવેગને સિમ્બોલમાં લખો હોય તો એક્સિલરેશન બરાબર ફોર્સ અપોન માસ, F અપોન m. હવે જો આપણે કીધું કે સફરજન વડે પૃથ્વી ઉપર લાગતું બળ અને પૃથ્વી વડે સફરજન પર લાગતું બળ સરખા હોય છે. બંને બળ કેવા છે? F1 બરાબર F2 બરાબર F. બળ બંને માટે સરખા છે. તો બંને માટે બળ સરખા છે તો પછી પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ માત્ર આ જે દળ છે એના વ્યસ્ત પ્રમાણમાં ચાલતો હોય, એટલે કે પ્રવેગ વેરીઝ એઝ
1/m, કારણ કે બળ બંને માટે સમાન છે, અચળ છે. હવે શું થયું કે જેનું દળ વધારે એનો પ્રવેગ વધારે, જેનું દળ વધારે એનો પ્રવેગ ઓછો, અને જેનું દળ ઓછું એનો પ્રવેગ વધારે. હવે તમે વિચાર કરો, આપણી પૃથ્વીનું સફરજનની સાપેક્ષે દળ કેટલું બધું છે? તો પૃથ્વીનું સફરજન સાપેક્ષે ખૂબ વધુ દળ છે, વેરી મચ ગ્રેટર દેન. તો પૃથ્વીનું દળ ખૂબ વધારે છે, માટે પૃથ્વીનો પ્રવેગ ખૂબ જ ઓછો છે. માટે પૃથ્વીનો પ્રવેગ ઓછો છે એટલે પૃથ્વી ગતિ કરે એ આપણા માન્યામાં આવતું જ નથી, અવગણ્ય પ્રવેગ સાથે ગતિ કરતી કહેવાય. જ્યારે ઊંધું, સફરજનનું દળ ખૂબ ઓછું છે, માટે સફરજનનો પ્રવેગ પૃથ્વીની સાપેક્ષે ખૂબ વધારે કહેવાય. માટે સફરજન પ્રવેગિત ગતિ કરીને પૃથ્વી તરફ આવે છે. તો હવે આપણે એ જ સમજવાનું છે કે આનો અર્થ એ થાય કે આપેલા બળના મૂલ્યના બળ માટે, એટલે કે બંને માટે બળ સમાન હોય ત્યારે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ દળના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. તો પૃથ્વીનું દળ સફરજનના દળ કરતાં અનેક ગણું વધારે છે. માસ ઓફ અર્થ ઇઝ વેરી મચ ગ્રેટર દેન માસ ઓફ એપલ, વેરી મચ ગ્રેટર દેન. તો જો અહીંયા દળ જેનું વધારે ને એનો પ્રવેગ બહુ ઓછો, એટલે અહીંયા એવું લખાય કે પ્રવેગ ઓફ અર્થ વેરી મચ લેસ દેન પ્રવેગ ઓફ એપલ, પ્રવેગ ઓફ એપલ. આવું થશે, ઊંધું થશે. જેનું દળ વધારે એનો પ્રવેગ ખૂબ ઓછો, બરાબર. એટલે કે પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ ખૂબ જ ઓછો હોય, એટલે આપણને દેખાતો નથી કે અનુભવાતો નથી, એટલે આપણને પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી જણાતી નથી. જ્યારે સફરજનનો પ્રવેગ વધારે છે માટે સફરજન પૃથ્વી તરફ ગતિ કરતું જણાય છે. તો આ પ્રશ્ન પણ બહુ મજાનો છે, કારણ કે પ્રશ્ન ઉદ્ભવ પણ કરો કે ભાઈ આવું થાય કે એક પદાર્થ બીજા ઉપર આકર્ષણ બળ લગાડે તો બીજો પહેલા ઉપર આકર્ષણ બળ લગાડે. તો એવું કેમ થાય છે કે એક જ પદાર્થ બીજા પદાર્થ તરફ ખેંચાય છે, પેલો બીજો પદાર્થ પહેલા પદાર્થ તરફ જતો નથી? તો એના માટે બળ સરખા છે, પણ પ્રવેગ જેનો વધારે છે એ ખેંચાય છે, એ ગતિ કરે છે, અને પ્રવેગ જેનો ખૂબ ઓછો છે એ ગતિ કરતો દેખાતો નથી. એ આપણે સમજવાનું છે. ઓકે, આવડી જશે. હવે ખૂબ અગત્યનો પ્રશ્ન આવે છે મિત્રો. આ પ્રશ્ન તમારે 11મા ધોરણમાં પણ કમ્પ્લીટ સમજવાનો છે. એકચ્યુઅલી આખું ચેપ્ટર 11મા ધોરણમાં છે. એ ચેપ્ટરનું નામ પણ ગુરુત્વાકર્ષણ જ છે, બરાબર. પણ હવેનો પ્રશ્ન છે એ ખાસ તમારે સમજવાનો છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને એનું ગાણિતિક સ્વરૂપ મેળવો. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ મહાન વૈજ્ઞાનિક ન્યૂટને આપેલ. તો ન્યૂટને જે નિયમ આપેલો એ નિયમ કેવો આપેલો કે ભાઈ કોઈ પણ બે પદાર્થો હોય, દાખલા તરીકે એક m1 દળવાળો પદાર્થ છે, બીજો m2 દળવાળો પદાર્થ છે, અને બે વચ્ચે કંઈક અંતર છે. દાખલા તરીકે અંતર તમે d કહો તો પણ ચાલે, તમે r કહો તો પણ ચાલે. કોઈ પણ બે પદાર્થો હોય કે જે દળવાળા હોય, પદાર્થો એટલે દળ તો હોય જ, બે દળવાળા પદાર્થો હોય તેમની વચ્ચે અંતર હોય તો એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે જ. પહેલો પદાર્થ બીજા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે અને બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે. એ તો આપણે જોયું કે ભાઈ પૃથ્વી સફરજન ઉપર ગુરુત્વાકર્ષણ બળ રૂપી આકર્ષી બળ લગાડે અને સફરજન પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષી બળ રૂપી આકર્ષણ બળ લગાડે. હા, ખાસ યાદ રાખવાનું, ગુરુત્વાકર્ષણ બળની એક ખાસિયત છે, એ ગુરુત્વાકર્ષણ બળ માત્ર ને માત્ર આકર્ષી પ્રકારનું છે. ગુરુત્વાકર્ષણ બળ ક્યારેય અપાકર્ષી પ્રકારનું ના હોય. ગુરુત્વાકર્ષણ બળ છે એને બીજી ભાષામાં આકર્ષી બળ પણ કહી શકાય, સીધે સીધું. ઓકે, તો એ તમારે ધ્યાન રાખવાનું. તો બે પદાર્થો વચ્ચે અંતર હોય તો આ બે પદાર્થો વચ્ચે લાગતું બળ પહેલા વડે બીજા ઉપર અને બીજા વડે પહેલા ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ રૂપી આકર્ષણ બળ, એ બળ કેવું હોય તો એમના દ્રવ્યમાનના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
કેવું હોય? વ્યસ્ત પ્રમાણમાં. અને એ બળ કેવું હોય કે આ બેને જોડતી જે રેખા છે, આ લીટી દોરી દઉં હવે, આ બેને જોડતી જે રેખા છે, આ પદાર્થ આને કહે કે તમે મારી બાજુ આવો, ઓમ આવો. એ રીતના આ પદાર્થ આને કહે કે તમે મારી બાજુ આવો, ઓમ આવો. તો આના વડે આના ઉપર લાગતું બળ આ દિશામાં અને આના વડે આના ઉપર લાગતું બળ આ દિશામાં, પણ એ જે દિશા હોય ને આ જોડતી રેખા ઉપર જ હોય. તો આના ઉપરથી આપણે નિયમ લખવાનો છે કે વિશ્વના કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ અથવા તો આકર્ષણ બળ એ બે પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તથા આ બળ બે કણોને જોડતી રેખા પર હોય છે. કેવું હોય? રેખા પર. ફરી વાર બોલું છું, વિશ્વમાંના કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અથવા તો આકર્ષણ બળ એ પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેનું અંતર, અહીંયા ડી લીધું છે તો હું ડી કરું, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તથા આ બળોની દિશાઓ એ બે કણોને જોડતી રેખા ઉપર હોય. એક બળની દિશા આ બાજુ છે અને એક બળની દિશા આ બાજુ છે. એ તો પેલા ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ છે, પણ એ જે દિશા છે એ બે કણોને જોડતી રેખા ઉપર હોય. ત્રીજી વાર બોલું છું, વિશ્વમાંના કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ એ બે પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તથા આ બળની દિશા બે કણોને જોડતી રેખા પર હોય છે. તો આને કહેવાય ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો આ તમને આવડતું હોવું જોઈએ. મેં અહીંયા બધું જ લખી દીધેલું છે. અહીંયા સુધી નિયમ છે મિત્રો, આ ડબલ કોમા કર્યા પૂરા, અહીંયાથી શરૂ થાય છે તો અહીંયા સુધી નિયમ તમારે ખાસ તૈયાર કરવાનો છે. નિયમ હવે જો અહીંયા મેં એક પદાર્થ બતાવ્યો છે, આખો આ પદાર્થ છે, દળ ધરાવતો પદાર્થ છે. આ કોઈ એ પદાર્થ છે અને આ એ પદાર્થનું આ કેન્દ્ર સેન્ટર C1 છે. એ રીતના કોઈ બી પદાર્થ છે અને આપણે આ બી પદાર્થનું સેન્ટર C2 આપ્યું છે. તો આપણે અહીં આનું સેન્ટર C1 ને આનું સેન્ટર C2, તો બે પદાર્થોને જોડતી રેખા એટલે C1 C2 કહેવાય. C1 C2 પહેલા પદાર્થનું નામ એ આપ્યું છે, બીજા પદાર્થનું નામ બી આપ્યું છે. ઓકે, બે વચ્ચેનું અંતર આપણે લીધું છે ડી. બે વચ્ચેનું અંતર કેવું લીધું છે? ડી. પહેલા પદાર્થના દળને M1 લીધા છે. તમારી ચોપડીમાં આ દળ કેપિટલ M વડે આપ્યું છે, પણ વ્યાપક રીતના ચોપડીમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ મોટો છે માટે મોટો M અને નાનો છે તો નાનો M, પણ વ્યાપક રીતે પહેલાના દળને M1 કહેવાય અને બીજાના દળને M2 કહેવાય. એટલે હું તમને વ્યાપક રીતના સમજાવી રહ્યો છું. M1 અને M2 આપણે કહીશું. બરાબર? ઓકે, તો અહીંયા આ પહેલો પદાર્થ છે એનું કેન્દ્ર C1, બીજો પદાર્થ બી છે એનું કેન્દ્ર C2. તો બે પદાર્થોને જોડતી રેખા C1 C2 બનશે. બે પદાર્થો વચ્ચેનું અંતર એ C1 C2 જેટલું થાય. C1 C2 બરાબર D થાય. હવે થશે શું કે જો એ પદાર્થ બી ઉપર ગુરુત્વાકર્ષી રૂપી આકર્ષી બળ લગાડશે, એટલે એ પદાર્થ બીને કહેશે કે આવો. એ પદાર્થ બીને કે આવો, ખેંચે ને આકર્ષણ બળ એટલે ખેંચે, એટલે એ પદાર્થ બીને કે આવો. તો ઓમ કે આ બાજુ, એટલે એનું તીર આ બાજુ આવો, ઓમ. તો આ બળ કોના ઉપર લાગે છે? બી ઉપર. પણ કોણ લગાડે છે? એ. તો શું કહેવાય? એને લીધે બી પર લાગતું બળ. તો જો આવો સિમ્બોલની આ મેથડ છે કે પહેલો લેટર હોય ને જે એના ઉપર બળ લાગે અને એના પછીનો જે લેટર હોય ને એના વડે અથવા એના લીધે બળ લાગે. તો આને શબ્દોમાં બોલાય કેવું? બી પર એ વડે અથવા તો એના લીધે લાગતું આકર્ષણ બળ. એટલું બળ બોલશો તો પણ ચાલશે.
બી પર એના લીધે અથવા તો એ વડે લાગતું બળ FBA, બરાબર. એટલે એ પદાર્થ બીને કહે કે આવો આકર્ષી બળ છે, તો બી પર એ વડે લાગતું બળ. હવે આ બાજુ જોઈએ. હવે એ જ રીતના બી એને કહેશે કે તમે આવો. પેલા ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય એટલે કે તમે આવો. તો હવે શું કર્યું? આમ બોલાવે છે, તો આ બોલાયા. તો આ કોના ઉપર બળ લગાડે? એ ઉપર. કોણ બોલાવે છે એટલે કોણ બળ લગાડે છે? બી. તો એ પર બી વડે લાગતું બળ, એ પર બી વડે લાગતું બળ. તો જો બી પર એ વડે લાગતું બળ આ દિશામાં અને એ પર બી વડે લાગતું બળ આ દિશામાં. ટૂંકમાં જેના વડે બળ લાગે ને ભાઈ, જેના વડે તીરની નિશાની એના તરફ હોય, તીરની નિશાની એના તરફ. જો આપણે અહીંયા શું બોલીએ છીએ? એ વડે, તો તીરની નિશાની એ તરફ. અને જેના પર લાગતું હોય તો સદિશના પૂંછની નિશાની હોય. તમે પૂંછ અને સદિશ ભણ્યા? સદિશના નહીં ભણ્યા નહીં ને? હા, એટલે તમને તીરની નિશાની સમજો ને તો પણ ચાલશે. ચલો, ધારો કે બે પદાર્થો છે, એ અને બીના દળ અનુક્રમે M1 અને M2 છે. એમને જોડતી રેખા C1 C2 છે. C1 C2 બરાબર D છે, બરાબર. બે પદાર્થોના કેન્દ્રો વચ્ચેનું અંતર એ D કહી શકાય, બરાબર. બહુ સહેલું છે. ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષી ગુરુત્વાકર્ષી બળ બંને મૂલ્યમાં સરખા હોય ભાઈ. આ FAB અને FBA મૂલ્યમાં સરખા હોય એટલે બંનેને કોમનમાં F તો કહેવાય. તો ગુરુત્વાકર્ષી બળ F છે. તો આ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ આ જે બળ લાગે છે F, એ કેવું હોય? તો F એ બંનેના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત ચલનમાં હોય. જ્યારે આવા એક જ વસ્તુ બે જુદા જુદા ચલનમાં હોય ને, તો એને ભેગું લખવું હોય ને તો એમનો ગુણાકાર કરાય. તો M1 M2 ગુણ્યા 1/d². તો F વેરીઝ એઝ M1 M2 upon d² થઈ જાય. F ચલે છે M1 M2 upon d². હવે આ ચલે છે આયુ, તો આના ઉપરથી જ કે ભાઈ આ બળ દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આ ચલે છે કાઢવા માટે આપણે સપ્રમાણતાનો અચળાંક મૂકવો પડશે. એ સપ્રમાણતાના અચળાંકમાં જે આપણે અચળાંક મૂકીશું એનું એક વિશિષ્ટ નામ છે. તો હવે આપણે એ અચળાંક મૂકી અને આ સમીકરણ ફરીથી લખીએ. ચલો, તો હવે આપણે સપ્રમાણતાનો અચળાંક મૂક્યો. અહીંયા ચલે છે હતું એટલે M1 M2 upon d² હતું. હવે આપણે સપ્રમાણતાના અચળાંક તરીકે મૂક્યો કેપિટલ G. કેપિટલ G ને કહેવાય સપ્રમાણતાનો અચળાંક અને એનું વિશિષ્ટ નામ છે, એને કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આને કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું આ ગાણિતિક સ્વરૂપ છે, જે માગેલ સૂત્ર છે. આવું આપણે કહીએ તો પણ ચાલે. એ માગેલું આપણું સૂત્ર છે. તો અહીંયા પ્રશ્ન તો પૂરો થઈ જાય છે, પણ તમારા સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. હવે જો આપણી બુકમાં બે વચ્ચેનું અંતર D આપ્યું છે, પણ અંતર D ના બદલે જો R આપ્યું હોત, આ એ પદાર્થ, આ બી પદાર્થ, આનું દળ M1, આનું દળ M2 અને બંને વચ્ચેના અંતર, પેલા મોટા પદાર્થો હતા ને એને બદલે મેં અહીંયા નાના બતાવ્યા અને અંતર મેં R લખ્યું. તો આવું નવું સૂત્ર કેવું લખાય? F બરાબર G M1 M2 upon R². બરાબર. બીજું જો ફરીથી મેં અહીંયા દિશા બતાવી છે કે એ પદાર્થ બી ઉપર આકર્ષી બળ લગાડ, આમ ખેંચે, એટલે શું કહેવાય? બી પર એ વડે એટલે એ તરફ તીર. હવે બી પણ એને પોતાની તરફ બોલાવે, આકર્ષણ બળ લગાડે, એટલે કે એ પર બી વડે, આ એ પર બી વડે, અને આને શું કહેવાય? બી પર એ વડે. જુઓ, આ બી વડે છે તો બી તરફ દિશા,
આ એ વળે છે તો આની દિશા એ તરફ, પણ આ બંને બળો મૂલ્યમાં સરખા હોય, FAB ને FBA મૂલ્યમાં સરખા હોય પણ દિશા વિરુદ્ધ હોય, આગળ માઇનસ આવે. જો આની દિશા ઓમ છે તો આની દિશા ઓમ છે, એટલે વિરુદ્ધ દિશા કહેવાય ને, હોમમાં આવે છે. તો દિશા કેવી? વિરુદ્ધ. એટલે ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થાય, સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના હોય. બરાબર. આ જીનું મૂલ્ય તમારે યાદ રાખવાનું, ધીરે ધીરે તમને યાદ રહી જશે. 6.67, એકચ્યુઅલી પાછળ 3 આવે છે. કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે સેન્સિટિવ તુલાનો, સંવેદનશીલ તુલાનો ઉપયોગ કરી અને જીનું પ્રાયોગિક મૂલ્ય શોધેલું, અને એ જીનું પ્રાયોગિક મૂલ્ય 6.67, પાછળ એક 3 આવે, 673 આવે. પણ તગડો ના લખો ને એકલું આટલું લખો તો પણ ચાલે, ગુણ્યા 10⁻11, અને આ એનો એકમ છે. એકમ કેવી રીતના બને હું તમને સમજાવું છું. અત્યારે હાલ ખાલી એકમ બોલી જાઉં છું, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. બરાબર. તો મેં કહ્યું એમ કે ભાઈ ડીને બદલે આર પણ આવે, એવું નહીં કે મારે ડી જોવાની છે, અંતર ગમે તે કીધું હોય, એલ કીધું હોય તો એલનો સ્ક્વેર આવે. બરાબર. તો એ તમને આવડતું હોવું જોઈએ. જો કેવી રીતના બોલાય એ પણ અહીંયા લખ્યું છે, FAB, તો એ પર બી વડે, આ FBA બી પર એ વડે લાગતું બળ. આ બે બળો છે એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય તો એના આ રીતના લખાય, વિરુદ્ધ દિશા સમાન મૂલ્ય દર્શાવવા સદિશ FAB બરાબર માઇનસ સદિશ FBA, અને એના મોડ્યુલસ માનાંક ના કરવા હોય તો એકલા તમે આ રીતના લખો તો એ ચાલે મિત્રો. FAB બરાબર FBA, તમે આવું માનાંક અને તીર ના દર્શાવવું હોય તો એકલું આવું લખો તો પણ ચાલે. આ માનાંકને જ રજૂ કરતા સદિશો છે. બરાબર. એટલે વાંધો આવશે નહીં. તો સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા બંનેનું કોમન નામ આપ્યું F. તો F બરાબર Gm1m2/r². ઓકે, ચાલો હવે આગળ ગુરુત્વાકર્ષણનો અચળાંક, સાર્વત્રિક અચળાંક G વ્યાખ્યાયિત કરો. એટલે હવે જીની વ્યાખ્યા આપવાની છે. તો આપણે આ જે સૂત્ર ભણ્યા આર્યુએ, આમાં જીના સૂત્રનો કર્તા બનાવી દેવાનો મિત્રો, સૂત્રનો કર્તા બનાવી દેવાનો, અને પછી એનો એકમ પણ આપણે આપીશું. બરાબર. અને એનો એકમ લખો તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી એકબીજાથી ડી અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હતું? F બરાબર Gm1m2/d². આપણે ભણી ગયા મિત્રો. ચલો, જીના હું સૂત્રનો કર્તા બનાવી રહ્યો છું, તો આ d² અને ગુણાકારમાં જાય અને આ m1m2 ભાગાકારમાં જાય, તો સૂત્ર કેવું બનશે? FD²/m1m2. તો G બરાબર થયું FD²/m1m2. હવે આનો એકમ લખો છો તો જો ઉપર બળ છે તો બળનો એકમ શું થાય? ન્યૂટન. પછી છે અંતર, ડી એટલે ડિસ્ટન્સ બે વચ્ચેનું, અંતરનો વર્ગ એટલે મીટરનો વર્ગ. નીચે m એટલે દળ એટલે કિલોગ્રામ, બીજો પણ m છે, m1 એટલે પણ દળ ને m2 એટલે દળ, એટલે કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એટલે કિલોગ્રામ સ્ક્વેર. તો જીનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. આને તમે ઉપર લઈ જાઓ તો તમને આ ન્યૂટન મીટર (2) કિલોગ્રામ (-2) વંચાય. તો આનો એકમ પણ ખાસ તમારે યાદ રાખવાનું, જે અહીંયા મેં લખેલો છે એકમ. બરાબર. તો એકમ પણ તમને આવડતો હોવો જોઈએ. હવે આપણે આની વ્યાખ્યા આપવી છે. વ્યાખ્યા કેવી રીતના અપાય ભૌતિક વિજ્ઞાનમાં? તો જો આને તમે એક એકમ લઈ લો, આને એક એકમ લઈ લો અને આની એક એકમ, આ ત્રણને એક એકમ લઈ લો તો આ બધું 1/1, તો વધ્યું શું? F બરાબર G અથવા તો G બરાબર F. તો એવા સંજોગોમાં જો આ ત્રણ રાશિ, આ બંને રાશિ તો દળ જ છે, પહેલાનું દળ ને બીજાનું દળ સરખું હોય ને એક એકમ હોય, અને બે વચ્ચેનું અંતર પણ એક એકમ હોય, તો એ વખતે બે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ જે બળ છે એને જ G કહેવાય. એટલે કે એને જ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય. તો ચાલો આપણે વ્યાખ્યા આપવા માટે શું કરીએ? સમીકરણમાં m1 m2 બરાબર એક એકમ અને d બરાબર પણ એક એકમ લઈએ તો વધાશું G બરાબર F. તો હવે આપણે એની વ્યાખ્યા કેવી રીતના આપી શકીએ? એકમ દળવાળા અને એકબીજાથી એક એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. ફરીવાર, એકમ દળવાળા
અને એકબીજાથી 1 એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી કહે છે. તો યાદ રહી જાય એવું છે. છેલ્લી વાત, એકમ દળવાળા અને એકબીજાથી એકમ અંતરે રહેલા, એકમ અંતર બોલો અથવા તો 1 એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. તો વ્યાખ્યા આવડી જાય એવી છે મિત્રો, બહુ સહેલી છે, બરાબર. હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિક થઈ ગયા. એમણે આ ગુરુત્વાકર્ષણ અચળાંક કેપિટલ જીનું પ્રાયોગિક રીતે મૂલ્ય શોધ્યું અને મેં તમને કહ્યું કે મૂલ્ય કેટલું હતું મિત્રો? 6.673 × 10⁻11. અને એ મૂલ્ય શોધવા માટે એમને સંવેદનશીલ તુલાનો ઉપયોગ કરેલો. એ આખું પ્રાયોગિક મૂલ્ય શોધવાનો પ્રયોગ છે ને એ તમારા 11મા ધોરણમાં આવશે. અત્યારે હાલ તો ખાલી કેટલું મૂલ્ય શોધ્યું એ જ આપણે જોવાનું છે. કેવેન્ડિશે શોધેલું જીનું મૂલ્ય, આખું નામ યાદ રાખવાની જરૂર નહીં, એટલું કેવેન્ડિશ યાદ રાખશો ચાલશે. કેપિટલ જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શા માટે કહે છે? ચલો, તો કેવેન્ડિશે સંવેદનશીલ તુલાની મદદથી, આ સંવેદનશીલ તુલાની મદદથી જીનું પ્રાયોગિક મૂલ્ય શોધ્યું અને એ મૂલ્ય સર્વ સ્વીકૃત બન્યું, બધાએ સ્વીકાર્યું. કેટલું છે? 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર, બરાબર. તો એ પણ આપણે જાણીએ છીએ. બીજું ખાસ અગત્યનું, જીનું મૂલ્ય સૂત્રમાં તો આવે છે ભાઈ, આમ તો ગણિતની રીતના આ બદલાય, M1 M2 ને આ બધું બદલાય તો જી બદલાઈ જાય, પણ જીનું મૂલ્ય પદાર્થના દળ કે બે પદાર્થો વચ્ચેના અંતર પર આધારિત નથી. આમ તો ગણિતમાં શું કહીએ આપણે કે આ દળ ઘટે ને તો જી વધે, હા, અથવા તો બળ વધે તો જી વધે, પણ એવું નથી. આ તો અચળાંક છે, સાર્વત્રિક અચળાંક છે, અચળાંક તરીકે મૂક્યો છે. એટલે જીનું મૂલ્ય પદાર્થોના દળ ઉપર કે અંતર ઉપર આધારિત નથી. તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે બીજો પ્રશ્ન છે આમાં કે જીના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેમ કહેવાય? તો આ જીનું મૂલ્ય કોઈ પણ પદાર્થ માટે, મોટામાં મોટા પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે, નાનામાં નાના પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે, એટલે કે કોઈ પણ પદાર્થો માટે, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, બધી જ જગ્યાએ, બધી જ કન્ડિશનમાં, અત્ર તત્ર સર્વત્ર, કોઈ પણ પદાર્થો માટે, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે બદલાતું નથી, અચળ જ રહેશે. બદલાતું નથી, અચળ જ રહેશે. માટે જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય. સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ, કોઈ આ જગ્યા એટલે સ્થળ, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે અને કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ માટે જીનું મૂલ્ય અચળ રહે છે, એટલે કે બદલાતું નથી. માટે એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. આવડી જાય મિત્રો, બહુ જ સહેલું છે. ચલો હવે છેલ્લે એક એક્સ્ટ્રા વસ્તુ આપણે જોઈ લઈએ. અહીંયા કીધું છે કે જો બધા જ પદાર્થો એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડતા હોય તો આ બધા પદાર્થો એકબીજા તરફ શા માટે ધસી જતા નથી? આપણે કીધું કોઈ પણ પદાર્થો વચ્ચે લાગે તો હું ઊભો છું અને મારી જોડે બીજો કોઈ વ્યક્તિ ઊભો હોય તો ગુરુત્વાકર્ષણ બળના લીધે ખેંચાઈ ન જાય એકબીજા તરફ, એવું થવું જોઈએ ને? હા, પણ એવું કેમ નથી થતું? તો એવું ન થવાનું કારણ ગુરુત્વાકર્ષણ બળ એ 4 બળો મૂળભૂત છે. એ ચારે મૂળભૂત બળોમાં નિર્બળ બળ છે. એ બળ લાગે ખરું પણ એનું મૂલ્ય નહિવત હોય છે, નહિવત. એટલે મારી જોડે કોઈ બીજો વ્યક્તિ ઊભો હોય તો ખરેખર ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ મારા વડે એના ઉપર બળ લાગે ને એના વડે મારા ઉપર બળ લાગે તો ખરેખર તો ખેંચાવા જો, પણ એવું થતું નથી કે આ બળ લાગે ખરું પણ નહિવત લાગે. કેટલું નહિવત લાગે એ આપણે જોઈએ એટલે આપણને ખબર પડે કે ના ખેંચાય, બરાબર. ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય નહિવત હોવાથી લગભગ શૂન્યની નજીકનું આવું થતું હોય છે. જો ધારો એક ધારણા કરી છે, બે મિત્રોના દળ અનુક્રમે 40 કિલોગ્રામ અને 50 કિલોગ્રામ છે અને એમની વચ્ચેનું અંતર 1 મીટર છે, 1 મીટર અંતરે છે.
તો ચલો M1 40, M2 50 અને D બરાબર 1. તો ચલો આ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. F બરાબર G_M1 M2 upon D². તો આપણી જોડે G ની વેલ્યુ તો છે 6.67 10⁻11. M1 એટલે 40, M2 એટલે 50 અને D એટલે 1નો વર્ગ. આનું તમે સાદું રૂપ આપો એટલે તમને આવું દેખાય 1.334 ગુણ્યા 10⁻7. પણ જ્યારે તમે એને પેલા પોઈન્ટમાં કન્વર્ટ કરો ને ભાઈ, એટલે શું થશે? પોઈન્ટ પછી 6 મીંડો, 1 2 3 4 5 6, પછી 1 3 3 4 આવશે. આટલા ન્યૂટન થાય. હવે તમે વિચારો, પોઈન્ટ પછી આટલા 0 ને આટલા ન્યૂટન બળ લાગ્યું તો આ બળ કેવું કહેવાય? 0 જ જેટલું. 2 0 હોય તોય આપણે 0 ગણીએ છીએ. તો આ તો આટલા બધા 0 છે, તો આ બળ તો નહીવત છે. પાછો બીજો પ્રશ્ન થાય, જો આ તો 1 મીટર અંતર કીધું છે, પણ પછી મારા અને પેલા બાઇડેન અમેરિકાના પ્રમુખ વચ્ચે પણ બળ લાગે, પણ એ તો અંતર બહુ વધી જાય. હવે અંતર આ સૂત્રમાં વધી જાય ને, જેમ જેમ અંતર વધશે એમ તો બળ બહુ ઘટશે. આ જે છે ને એનાથી ઘટશે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય નહીવત હોવાથી આપણને એની અસર વર્તાતી નથી. ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય નહીવત હોવાને લીધે પદાર્થો એકબીજા તરફ ધસી જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બરાબર? ચલો હવે બીજી એક અગત્યની નોંધ છે, આ MCQ માટે છે કે ભાઈ F ચલે છે M1 M2 upon D² માં. જો M1 અને M2 અચળ હોય, આ બે વસ્તુ બદલાતી ના હોય, તો પછી શું કહેવાય? F ચલે છે 1 upon D². ખાલી આ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં M1 M2 અચળ છે. અહીંયા લખી દઉં M1 M2 અચળ. હવે D નું મૂલ્ય હવે n ગણું કરીએ. તમે n ગણું કરો તો D' બરાબર ND થાય. ચલો તો હવે નવું બળ, તો જેમ F ચલે છે એમ F' ચલે છે 1 upon D² થાય. તો F' ચલે છે 1 upon D' એટલે ND નો સ્ક્વેર હોલ સ્ક્વેર. તો F' ચલે છે 1 upon N² D² થાય. ચલો આનું સમીકરણ 2 કહું, આને સમીકરણ 1 કહું. હવે તમે 2 ભાગ્યા 1 કરો, F' ભાગ્યા F. ચલો 2 શું છે? 1 upon N² D². અને આ શું છે? 1 upon D². તમે ભાગાકાર કરો, D² ઉડી જશે અને 1 upon N² તમને દેખાશે. તો એનો મતલબ કે નવું બળ જ્યારે અંતર n ગણું કરો છો એ વખતે નવું બળ એ જૂના બળના n² માં ભાગનું થાય છે. એટલે કે D નું મૂલ્ય n ગણું કરતો બળ n² માં ભાગનું થાય. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. જો દાખલા તરીકે D નું મૂલ્ય 4 ગણું કરો, 4 ગણું કરો તો 4 નો વર્ગ એટલે 16, 16 માં ભાગનું એટલે લખાય કે ના F' બરાબર F ભાગ્યા 16. 16 માં ભાગનું n² માં ભાગનું બોલાય અથવા તો 1 upon n² ગણું બોલાય. D નું મૂલ્ય તમે 6 ગણું કરો તો 6 નો વર્ગ 36, 36 માં ભાગનું અથવા તો 1 upon 36 ગણું એટલે F' બરાબર F ભાગ્યા 36 થાય. તો આ લોજિક તમે MCQ માટે યાદ રાખજો. ઓકે મિત્રો, તો આજે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ.